સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી છે અને સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાન દ્વારા રાષ્ટ્રપતિ અને પીએમને સન 2021માં પત્ર લખ્યો હતો અને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસની ખેડૂત આગેવાન દ્વારા માંગ કરવામાં આવી હતી। સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા 1000 કરોડનું કૌભાંડ આચર્યાનો પૂર્વ સાંસદ માનસિક પટેલે આક્ષેપ કર્યો હતો। તે અંગેની તપાસ સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ ભરૂચને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સુરતની સૌથી જૂની અને સુરત તેમજ તાપી જિલ્લામાં 1020 જેટલી મંડળીઓ અને 2.60 લાખથી વધુ સભાસદ ધરાવતી પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટ મુદ્દે સન 2021માં વિવાદમાં આવી હતી અને સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડનો મામલો ઉઠાવીને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની માંગ કરવામાં આવી હતી। સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા 1000 કરોડનું કૌભાંડ આચર્યાનો પૂર્વ સાંસદ માનસિક પટેલે આક્ષેપ કર્યો હતો અને તેમના પર આક્ષેપ એ હતો કે તેમને પોતાના માનીતા લોકોને ખોટી રીતે નોકરી પર રાખ્યા હતા અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો હતો। આ ઉપરાંત પોતાના માનીતાઓને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હતો એવા ગંભીર આક્ષેપ સાથેનો પત્ર લખવામાં આવતા ભાજપના જૂના અને નવા નેતા વચ્ચે તત્કાલીન સમય ખેંચતાણ શરૂ થઈ હતી અને બંને નેતાઓ વચ્ચે આંતરિક વિવાદ પણ ઉભો થતા રાજકારણ ગરમાયું હતું। જોકે ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા તત્કાલીન સમયે સીટની રચના કરી ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ સાથે વડાપ્રધાન અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પત્ર લખીને માંગ કરી હતી, જેમાં કોંગ્રેસે તત્કાલીન સમયે જિલ્લા સહકારી રજિસ્ટર સુમુલના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા છતાં આખાડા કાન કરી રહ્યા હોય તેની સામે પણ પગલાં ભરવા માંગ કરી હતી। ગરીબ પશુપાલક અને આદિવાસીઓનું શોષણ તેમજ ગરીબ પશુપાલકોને શોષિત કરવા તેમજ કર્મચારી પદાધિકારીને ખરીદી લઈ બધાને મૌન બનાવી દેવા અંગેના ગંભીર બાબતની તપાસ અંગે સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ ભરૂચ કચેરીને તપાસ સોંપવામાં આવતા આગામી 13મી જૂનના રોજ તપાસની માંગ કરનાર ખેડૂત આગેવાનને રૂબરૂ સાંભળવા માટે દૂધધારા ડેરીના કમ્પાઉન્ડમાં આવેલ કચેરીમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સુરત અને તાપી જિલ્લાના 5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરી સહકારી સંસ્થાના જે ભાવનાથી વહીવટ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપીને સહકારી સંસ્થામાં પ્રમુખ ઉપપ્રમુખ અને બોર્ડની જે રચના કરી હતી અને હાલના જે પ્રમુખ છે એ પ્રમુખશ્રીએ 2020માં માનનીય વડાપ્રધાનને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના તે સમયના પ્રમુખની સામે ગેરરીતિ વહીવટી આક્ષેપો કરીને અને પોતે ભારતીય જનતા પાર્ટીના માજી સંસદ સભ્યો હોવાથી એમણે જે સુમુલને ગેરવહીવટ કરીને લાખો પશુપાલકોના પરસેવાની કમાણી પોતાના પ્રચાર પ્રસાર અને મોટા મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો વેરફાટ કરીને લગભગ 1000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનો ખર્ચ કરીને સુમુલને દેવામાં ઢકેલવાનું જે કામ કર્યું હતું એ અનુસંધાનમાં એક પત્ર લખ્યો હતો અને અનુસંધાનમાં હમો દ્વારા પણ વારંવાર સુમુલના પ્રમુખ શ્રી સુમુલની બોર્ડ હોય ગુજરાતના જે તે વખતના મુખ્યમંત્રી શ્રી રાજ્ય સરકાર સહકાર વિભાગના અધિકારીશ્રીઓને માનનીય પ્રધાનમંત્રીશ્રીને માનનીય રાષ્ટ્રપતિશ્રીને વારંવાર પત્ર લખીને સહકારી અને લોકોના અને પશુપાલકોના હિતમાં આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ એ બાબતનો મેં એક પત્ર પણ લખ્યો હતો। વઠોવઠ અમે લડત પણ ચલાવેલી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે સહકારમાં જે લોકોના માટે સહકારી મંત્રીને ફાયદા માટે પશુપાલકો માટે જે વહીવટ કરવાને બદલે મોટી મોટી જાહેરાતો કરીને મોટા મોટા ખર્ચો કરીને પ્રચાર અને પ્રસાર કરીને જે લોકોના પસીનાની જે કમાણી છે એને ગેરમાર્ગે દોરીને એના ફંડોનો દુરુપયોગ કરીને સમગ્ર બાબતનો જે ખર્ચ કરતા હતા તે અનુસંધાનમાં હાલમાં જે મેં પત્ર લખ્યો હતો 2021માં તેની મને મિલ્ક ઓડિટર ભરૂચ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે, જાણ કરવામાં આવી છે કે આપ શ્રી આ બાબતમાં જે કોઈ પદાધિકારી હોય વહીવટી અધિકારીઓ હોય કે જે આખી બોર્ડ છે એમણે જે ગેરવહીવટ કર્યો છે તે બાબતના તમારા પુરાવા સાથે આ 13 તારીખે હાજર રહેવા માટેનો મને પત્ર લખ્યો છે। મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે સમગ્ર બાબત છેલ્લા ઘણા સમયથી
જ્યારે એક ચૂંટાયેલા બોર્ડના માજી પ્રમુખ પોતે જ્યારે આ બાબતની ફરિયાદ કરતા હોય અને હાલમાં એ પોતે પ્રમુખ તરીકે સુમુલમાં બિરાજમાન છે, તો બે બાજુની વાત કરીને કયા માર્ગે દિશા દોરવા માંગે છે એ બાબતની સમગ્ર બાબતની 5 લાખ પશુપાલકોએ પણ વિચારણા કરવી જોઈએ. સમગ્ર બાબતની ગંભીરતાથી તપાસ થાય એના માટેના પુરાવો પણ આજ દિન સુધીમાં આપ્યા છે અને ઓડિટર દ્વારા પણ એ બધી રીમાકો કરવામાં આવી છે. હાઈકોર્ટમાં પણ ઘણા કેસો ચાલે છે. એટલે સમગ્ર બાબતમાં 5 લાખ પશુપાલકોને સુરત જિલ્લાના અને તાપી જિલ્લાના પશુપાલકોને ન્યાય થાય તે માટેની લડત અમારી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાની.